ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે કલાકાર તમે હરકાના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ, તો એનું નામ દઈને બોલો એટલે ખ્યાલ આવે. તમે તમારા જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા આ બધા વિરોધ કર્યો એમાં એને મોજના તોરા છૂટી ગયા છે, વ્યૂ વ્યૂ વધી જાય. આપણે જ હાથે કરીને કરીએ છીએ, પણ હવે શું કરવું હવે. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, લાલજી દેસાઈનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમાં મિત્રો લાલજી દેસાઈના એક નિવેદનને લઈને અત્યારે ગુજરાતના કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો આપણે વિડીયો જોઈએ કે એમાં તેમણે કલાકારો વિશે શું કીધું છે, અને ત્યાર પછી એના જવાબમાં કલાકારોએ લાલજી દેસાઈને શું કીધું તે આ વિડીયોમાં આપણે જોઈએ. ગાયક કલાકારો જે છે ને આજકાલ કરે છે, ભવાઈ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી ને અદાણી ગુજરાતી, આવો લૂંટે છે. ભેગા થઈને એને ગુજરાતી કહી અને અમારું નાક ના કપાવો તમે. એવું તો કોઈ બંધારણમાં નથી ક્યાંય કે ભાઈ તમારે જે કલાકાર છો તો સંસ્કૃતિની વાત સિવાય કોઈનું નામ નહીં લેવાનું, કોઈને પાસે જવાનું નહીં, કોઈ હારે ફોટો નહીં મૂકવાનો, એવું તો ક્યાંય છે નહીં. એ બુદ્ધિ વગરના આ ભાઈ એક બહુ મહાન થઈ ગયો કે આપણે આને મોટા કરી. અત્યારે જો એને આખું ગુજરાત ઓળખશે હવે, નકર એને ખબર એ નથી કે આ કોણ છે ટપુડો. આવા બધાને ઇગ્નોર કરવા પડશે. આ બધી ભાંભ હોય ને એવી કોક કોક યુગે યુગે આમ સાઈડમાં હાલી આવતી હોય. આપણે મચ્છર છે ને, મચ્છર ઈ માણસને મારી ન નાખે પણ હેખે હુવા ન દે. આ બધા વિરોધ કર્યો એમાં એને મોજના તોરા છૂટી ગયા છે, વ્યૂ વ્યૂ વધી જાય. આપણે જ હાથે કરીને કરીએ છીએ, પણ હવે શું કરવું હવે. સોશિયલ મીડિયામાં હેબરું કોઈ રાજનેતા છે બકવાદ કરી રહ્યા છે, કલાકારોને જીમફામ બોલી રહ્યા છે. એવો ખરાબ શબ્દો આપ્યો છે જે શબ્દો હું અત્યારે બોલી નાખું. તો એ રાજનેતાને વિનંતી કરવા માંગુ છું કે આ બોલવામાં જરા બહાર નાખો. તમને બોલતા પહેલા આવડતું હોય, કારણ કે કલા જગત બહુ મોટું છે અને કલા જગત જો તમારે વાયા પડજો તમારા પાટિયા પૂરા કરના. એટલે મહેરબાની કરીને બધા કલાકારને તમે હરકાના ગણશો. તમને કોઈ કલાકાર ન ગમતો હોય ને ભાઈ, તો એનું નામ દઈને બોલો એટલે ખ્યાલ આવે. તમે તમારા જો તાકાત હોય, હિંમત હોય તો જે કલાકાર તમને ન ગમતો એનું નામ દઈને બોલો ને. બધા કલાકાર તમે હરકા કેવી રીતે ગણો છો? સનાતન ધર્મને હાચીને બેઠો છો કલાકાર, સંસ્કૃતિને હાચીને બેઠો છો કલાકાર.